सह कनककपिशं वैजयन्तीं च मालां रन्ध्रान् वेणोरधरसुदया पूरयन् गोपवृन्दैर्वृन्दारण्यं स्वपदरमणं प्राविशद् गीतकीर्तिः। ભિક્ષા માગવાનો સમય તો પાત્ર લાવ્યા કુબેર. ભીખ માગવાનું કોણ આપે? ધનનો માલિક હતો કુબેર ભિક્ષા પાત્ર લઈને આવ્યા. કોઈ જણ અદભુત લીલા છે, કશું ભરીને નહોતા લાવ્યા, ખાલી લાવ્યા. અને ભિક્ષા કોણ આપે? ભિક્ષા માનો અધિકાર છે, એને બદલે આવ્યા કોણ? ભિક્ષામ ભગવતી સાક્ષાત ઉમા દાદંબિકા સતી. ઉમા અંબિકા સતી ઓળખ્યા ને? अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राण वल्लभे भक्ति योग सिद्धि अर्थम भिक्षान देही च पार्वती. કે જ્ઞાન સિદ્ધિ અર્થમ છે કેવું હોય કે જો કઈ વાંધો નહીં. ભિક્ષામ દેહી ચ પાર્વતી. આ ભિક્ષા આપવાનું કામ અન્નપૂર્ણાનું. અન્નપૂર્ણા કોણ? પાર્વતીજી. આજે એ ભિક્ષા પરોસવા આવ્યા. પાછું ઓળખાય નહીં, ભૂલ ન થાય કે ઉમા અંબિકા સતી. કોઈ વાર વિચારશો ઉમા કોણ ને અંબિકા કોણ ને સતી કોણ, પણ અત્યારે એક જ. ભિક્ષા પરોસવા આવ્યા, ભિક્ષા પીરસી અને ભગવાને સમાવર્તન કરાવી લીધા. બ્રાહ્મણો વાતો કરતા હતા. બલિરાજા અશ્વમેધ યજ્ઞ કરે છે અને વામનજી મહારાજ યજ્ઞે જવા તૈયાર થયા. માએ વિનંતી કરી, પૂજન અર્ચન નિરાજન થયા. શ્રી વામન ભગવાન કી મંતી કરી લે હમણાં. અને પછી વામન તો પધારે. ક્યાં? શ્રુત્વાશ્વમેધૈર્યજમાન મૂર્છિતમ. બલિરાજાના યજ્ઞ મંડપમાં વામનજી પધારતા દેખાયા. તે જેટલું બધું પ્રકાશ લાગે છે. સૂર્ય કેલાયાથી, સૂર્ય ખરેખર આવે છે શું? તે જો શું થયું? અગ્નિનારાયણ છે? ના ના, જટાજૂટ છે તો સનતકુમાર, પણ એ તો ચાર હોય. કોણ હશે? ઇથં શિષ્યેષુ ભૃગુષ્વને કથા પિતર કે માનો ભગવાન સવામન. તર્કથી ભગવાન ન ઓળખાય. નૈષા તર્કેણ મતિરાપનેયા. ક્યાં ભગવાન ઓળખાય કે ભગવાનની વાત ઓળખાય તર્કથી? બલિરાજાને ભૃગુ ઋષિ નથી સમજી શકતા કોણ આવે છે. પણ સૂર્ય ઉગે ને આજ્ઞાના તેજ ઝાંખા થઈ જાય ને, સૌના તેજ ઝાંખા થઈ ગયા. ડગલે ડગલે પૃથ્વી ભાવથી નમી રહ્યા છે, ભારથી નહીં. હા ના ના, ભારેણ, ભારથી પૃથ્વીને નમાવે છે. અને વામન પધારે છે. ઊંચા આસને વિરાજાવ્યા, ચરણકમલના પ્રક્ષાલન કર્યા. મહારાજ મોઢું તો લાગે છે માગવા આવ્યા છો. માગવા આવનારું મોઢું છૂપું ના રહે. શું માગવા આવ્યા છો? માગવા આવે, માગે ત્યાર પહેલા આપવાની શરૂઆત કરી દીધી. ગામ કાંચનમ ગુણવદ્ધામ મૃષ્ટમ. અરે જે લેવા આવ્યા હોય, ગાય, પૃથ્વી, સોનું, રાજ્ય, જે જોતું એ માગો મહારાજ. કઈ નહીં તો છોટે પરણવું છે, વિપ્રકન્યામ પરણાવી દઈશ. હા, ભગવાને હસતા હસતા કહ્યું, બલી તો ઉદાર છું, ઉદારતાથી આપું, પણ મારાથી બહુ લેવાય નહીં. હા, તારી આપવાની ઉદારતા પરંપરા છે. તારા પ્રહલાદ દાદા સ્નેહ મૂર્તિ થયા, એના બાપ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ શૌર્ય મૂર્તિ થયા, અને તારો પિતા વિરોચન ઔદાર્ય મૂર્તિ, સમર્પણ મૂર્તિ થયો, દેહ પણ દેવોને આપી દીધો. એને ઘરે તું આવી ઉદાર વાત કરું, એ તારી પરંપરા. મારી પરંપરા છે. હું બ્રાહ્મણ છું. કેટલું લેવાય? વિત્તમ યાવત પ્રયોજનમ. જરૂર જેટલું, તો દોષ નહીં લાગે. હા, પણ વધારાનું લઈએ ને એ વધેરી નાખે. હા, જરૂર જેટલું લઈ લેવાય. જરૂરિયાત કેટલી? દરેકને પૂછો. જરૂરિયાત પૂરી થતી નથી, ખૂટે છે, ખેંચ પડે છે. સાથી નાનાથી બધા મોટા માણસો આ કહી રહ્યા છે આજકાલ જમાનામાં. હા, સાથી વામન કહે છે જરૂરિયાત જેટલું જ જોઈએ, મારી જરૂરિયાત બહુ થોડી છે. ઈશાત થોડી, બીજી કશી નહીં. મહિમ પૃથ્વી, સંમિતાની પદામમ. તું આપું તે નહીં, મારા માપેલા 3 પગલા. અચ્છા, સરખી રીતે માપેલા. હા, હું જે રીતે લઉં તે રીતે આપવાના. બલિરાજા આપવા તૈયાર છે.
શુક્રાચાર્ય કે છે આ બધું તારું લઈ જશે. બલિ કહે છે પ્રહલાદિ, હું પ્રહલાદ સત્યાગ્રહીનો પુત્ર, મારા દાદાએ સત્ય માટે શું સહન ન કર્યું, તો હું મારી વાણીને સત્ય કરવા માટે રાજ્ય જતું હોય તો જવા દો, રાજ્ય જાઓ, મારું સત્ય રહો. રાજ્યલક્ષ્મી ભ્રષ્ટ થજે, શાપ આપ્યો. એક ગુરુની સામે શિષ્ય હાથ જોડી દીધા, ગુરુની આજ્ઞા ન માની. દોષ લાગે કે ન લાગે? ભાગવતની આ સ્વતંત્ર વિચારસરણી છે. વૈચારિક ક્રાંતિ છે વ્યાસની, નામ શ્રીમદ ભાગવત. શોધવા જાઓ તો ઠેક ઠેકાણું બતાવતા હોય છે કે વૈચારિક ક્રાંતિઓ છે વ્યાસની. આચાર્ય દેવો ભવ, આચાર્ય દેવ છે એવો તું વ્યવહાર કર, જેને માટે આચાર્ય દેવ છે તેવો તું થા. આ વેદ વાક્યનો અર્થ છે. અને આચાર્ય જ્યારે ના પાડી છતાં બલિ આપવા તૈયાર થયો, ગુરુનું કહેલું ન માન્યું, દોષ લાગે કે ન લાગે? અને છતાં બલિને દોષ ન લાગ્યો. ભગવાન એની સાથે પાતાલમાં પધાર્યા, ઇન્દ્ર સાથે ને. કેમ ન લાગ્યું? ગૌરવ છે અહીંયા શાસ્ત્રોનું, પ્રણાલિકા છે શાસ્ત્રોની. સૌથી શ્રેષ્ઠ ભગવાન, ગુરુ ભગવાનની દિશામાં શિષ્યને દોરે માટે પૂજનીય, એ આદરણીય. પણ ભગવાન પાસે જતા અટકાવે તો અનાદર ન થાય, હાથ જોડી દેવાય, કહેલું ન માને, દોષ ન લાગે. બલિરાજાએ અપમાન નથી કર્યું, હાથ જોડ્યા, કહેલું ન માન્યું. ધ્યાન રાખજો આ વિવેક. ગુરુ તો શિષ્યને ભગવાનની દિશામાં દોરી જાય, આવકાર્ય છે, ભગવાન કરતા પહેલો વંદનીય છે. પણ જો ભગવાન પાસે પહોંચવામાં કે ભગવાનનું કાર્યક્રમમાં અવરોધ કરે તો વંદનીય ભલે હોય, સ્વીકાર્ય નથી એની વાત. અને બલિરાજાએ ન માની. આવી તો ઘણી વાતો ભાગવત ને રામાયણોમાં છે. દોષ નથી લાગતો. બલિરાજાએ પ્રતિજ્ઞાબદ્ધ હતો તેમ આપવાની જ તૈયારી કરી, અને ભગવાને બલિરાજા પાસેથી લેવાની તૈયારી કરી. 3 પગલા પૃથ્વી. આટલી જ જીવનની જરૂરિયાત, વધારે બધી જંજાળ. 3 પગલા પૃથ્વી એટલે સમજી ગયા. પૃથ્વી સંબંધી 3 પદાર્થો માગ્યા. 3 જ જરૂરિયાતો છે. જરૂર પૂરતું પેટ ભરાય તેટલું અન્ન, પછી મિષ્ટાન અને ફરસાણ નથી આવતા. પેટ ભરાય તેટલું અન્ન, શરીરની રક્ષા થાય તેટલા વસ્ત્રો, પછી આ રેશમી ને ગરમ ને બધું કશું નથી આવતું એમાં. આવતા હોય તો ભલે, જરૂરિયાત પૂરતા. બહુ વિવેચનની તમારી મેળે વિચારી લેજો, પછી આગળ શું. આપણે તો કૃષ્ણને પધરાવા છે ને, એટલે આગળ ચાલશું. ત્રીજી વાત, રહેવા પૂરતું ઘર. એમાં પછી તમારા ફર્નિચર, તમારા પંખા, તમારા એર કન્ડિશન, આ જરૂરિયાતો નથી, જંજાળો છે આપણે ઊભી કરેલી. આજના મોજ શોખ કે કાલની જરૂરિયાત બની જાય છે. ભગવાનની ઈચ્છાથી જેટલું મળતું હોય એટલામાં જરૂરિયાતોને સમાવી દેવાય તો જીવન ઉજ્જવલ બનશે, જીવન જીરવાશે ને જીવાશે ને આનંદ આવશે. નહીં તો ભાઈ જરૂરિયાતો પૂરી કરવામાં જીવન પૂરું થશે, જરૂરિયાત પૂરી નહીં થાય. સૂત્રવામનનું નાનકડું છે, મળે છે એટલામાં જરૂરિયાતોને સમાવી દો, વધારેની અપેક્ષા ન કરશો. અને જ્યાં વામનજીએ લેવાની શરૂઆત કરી, તદ્વામનં રૂપમ વર્ધત અદ્ભુતમ, ભગવાનનું રૂપ વધવા માંડ્યું. એક પગલામાં સારી પૃથ્વી, બીજા પગલામાં સ્વર્ગમાં પાયું. અરે અંગૂઠો વધ્યો, બ્રહ્માંડ કટા ભેદાયું, બ્રહ્માજીના સભામાં નખ પ્રકાશ્યો, કમંડલું જલથી સ્નાન કરાવ્યા, સ્તપન કર્યા, પૂજન કર્યા, અને વિષ્ણુપદી ગંગાજી ત્યાં થયા. ભગવાને બનેને કહ્યું, અભિમાન કરતો તો વધારે માગો. 2 માગેલું તો આપી શકતો નથી, 2 પગલામાં બધું લીધું. ત્રોતિયામો પગાલ પહેલા પેઢી કાચી પડે જ ખબર પડે. લેણદારો શું કરે? દોડધામ કરે કે ના કરે? ઉઘરાણી કરે કે ના કરે? બલીની પેઢી કાચી હતી? ના ના, આ લૌકિક વ્યવહાર નથી, અલૌકિક વ્યવહાર છે. ભગવાન ભક્ત પાસે માગે તો જીવનની સફળતા છે. લાવ ત્રીજું મારું પગલું. અને બલી કહેતો હતો, મહારાજ
2 પગલામાં સર્વસ્વ લીધું, મને જ બાકી રાખ્યો. પદન તૃતીયમ કુરુ શ્રેષ્ઠ મેં નિજમ. 3જું પગલું મારે માથે પધરાવી દો. હા, બલી કંટાળી નહોતો કહેતો. ઘરમાં ફર્નિચર બહુ ભર્યા હોય અને પેલો ઘરવાળો એકાદ ખુરશી બુરશી લઈ આવે વધારાની, મૂકવાની જગ્યા ના હોય ને તો પેલા બેન અકળામણમાં શું કે ખબર છે, ક્યાં મૂકું, માથે મૂકું? એમ બલી અકળામણમાં નહોતો કે તો મૂકું મારે માથે, મારે બધું લઈ લીધું, બાકી શું રાખ્યું? એવું નહોતા કરતા. બહુ પ્રેમ અને દીનતાથી બલી કહેતો હતો. પદંત્રોતેયમ. બલી ગાંડો હતો. એક પગમાં પૃથ્વી સમાઈ જાય, બીજામાં સ્વર્ગ સમાઈ જતું હોય તો 3જું પગલું એના માથે આવી શકે? પણ જ્યારે બલી મોટાઈથી આપતો હતો તો વિરાટ બનીને ભગવાને લીધું, અને જ્યારે દીનતાથી આપતો હતો ત્યારે વામનજી નાના બનીને લેતા હતા. આજે બલીનું મસ્તક મોટું, વામનનું ચરણ નાનું. સેવા મને ભગવાન કી. ભગવાન તો ભક્ત વશ છે, દીનતાથી પ્રસન્ન થઈ જશે. હા, 56 ભોગ આરોગવાનું અભિમાન કરો ને તો એના પેટે 56 ભોગ ના પહોંચે. વિરાટથી ના આરોગ્ય દળમાં ભરાઈ રહે, જીભમાં ના પૂરું ટકે. પણ માજી જો દીનતાથી 2 બંટા ગોળી ધરે ને, લાલા લ્યો આરોગશો, તો 2 બંટા ગોળી મહારાજ પ્રેમથી આરોગીને માજીને પાછળ લે, તું પ્રસાદ લે. પેટે ભરાઈ જાય, માજીનું પેટે ભરાઈ જાય. દીનતાથી રાજી થાય. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. ગીતામાં ને ભાગવતો 2 જગ્યાએ કહ્યું. હા, તદહમ ભક્તિ ઉપર હોતામ અષ્ટામી પ્રયતાત્મનઃ. પ્રેમથી આપો તો ભગવાન પ્રસન્નતાથી લેશે, અને અહંકારથી આપશો તો અટકાવી દેશે. મને આત્મનિવેદન બલિનું સ્વીકાર્યું. બલિને પોતાનું ગણ્યો. ના ના, આપણે જ્યારે ભગવાનને આત્મનિવેદન કરીએ, ભગવાન સામે આપણને આત્મનિવેદન કરે. યે યથા મામ પ્રપદ્યન્તે. હા, નહીં તો પ્રતિજ્ઞા તૂટે. બલિએ જ્યારે વામનને સર્વસ્વ સોંપ્યું ત્યારે વામને પોતાનું સર્વસ્વ બલિને સોંપ્યું. આપણે જ્યારે આત્મનિવેદન કરીએ ત્યારે ભગવાન આપણને સામે આત્મનિવેદન કરે. આપણે આત્મનિવેદનમાં દેહેન્દ્રિય પ્રાણાહ વગેરે વગેરે કહેતા હોઈએ, જે આપણું માન્યું હતું તે. ભગવાનને પોતાનું શું? પોતે સ્વરૂપ. એટલે ભગવાન બ્રહ્મસંબંધ લેનારને, આત્મનિવેદન કરનારને સેવા માટે સ્વરૂપ નથી સોંપી દેતા સ્વતંત્ર થયા. લે ભાઈ, હું તારી પાસે આવ્યો, તારે મારું જે કરવું હોય તે કર. મિશ્રી ધરે એને ભૂખ્યો રાખ કે જમાડ. હું તારી પાસે આવ્યો પણ તારો ઉદ્ધાર કરીશ, છોડીશ નહીં. હા, પધારેલા પ્રભુ. કારણ શું કરે? આત્મનિવેદન કર્યું, જાય ક્યાં આવે? આપણે ખટપટ કરી શકીએ, ભગવાનથી પ્રતિજ્ઞા તોડાય? એટલે ના તોડે. અને એટલા માટે વામન ભગવાન સ્વર્ગમાં ઇન્દ્ર સાથે ન ગયા, મા સાથે પૃથ્વી પર ન રહ્યા, બલિરાજા સાથે સુતલ પાતાલમાં ગયા. સમર્પણ ભગવાને કરી દીધું. અને ભગવાન તરીકે નહીં, હા, ગદા પાણી અવસ્થિતમ દ્રક્ષશે મામ નિત્યમ. તારા દરવાજે ઉભો રહીશ બલિરાજા, હાથમાં ગદા લઈને તમારું રોજ દર્શન કરીશ. પ્રહલાદજી પીગળી ગયા આવ્યા હતા, નમી પડ્યા. યન્નો સુરાણામ અસી દુર્ગપાલ. વિશ્વ વંદે પુરુષો જેને વંદન કરે એ આપ અમારા દુર્ગપાલ દ્વારપાલ થઈને ઉભા રહેશો. અને પ્રહલાદ આવ્યા હતા, નમસ્કાર કર્યા. પ્રહલાદજી કહે છે, મહારાજ તમે જ યજ્ઞ રૂપે આને શ્રી આપ્યા, તમે જ આશીર્વાદ આપ્યો. શુક્રાચાર્ય બ્રાહ્મણ દ્વારા યજ્ઞ સિદ્ધ કરાવ્યો. વિશ્વજીત યજ્ઞ બલિનો થયો હતો, એમાં રથ વગેરે યજ્ઞ આપ્યા હતા, વિજયી માટે થયો. માટે પ્રહલાદ બોલ્યા, ત્વયૈવ દત્તમ પદમ ઇન્દ્ર મૂર્જિતમ. મહારાજ તમે જ એને આ ઇન્દ્ર પદ આપ્યું, યશસ્વી પદ આપ્યું. અને મહારાજ પણ સ્વામીને કેમ કહેવાય કે ખોટું કર્યું? એટલે પ્રહલાદ ન બોલ્યા. પણ પછી કહે છે, ઋતમ ત્વયૈ વાદ્ય. આજે તમે પાછું લઈ લીધું. આપણે વખતે શું કરીએ? જોજો, હા મારો દીકરો જરા સંભાળજો મહારાજ, થોડું આપજો, પાછો શરમ રાખજો, લાગવગ લગાડીએ. પ્રહલાદજી એક ભક્ત છે, એ કહે છે લાગવગ નહીં, શરમ નહીં, સાચી સિદ્ધાંતની વાત કહી. તદેવ શોભનમ. પાછું લઈ લીધું તે જ સારું કર્યું. તો ભાઈ આપણે શું કરીએ? ભગવાન તમે આપ્યું જ સારું કર્યું, સાચવી રાખજો. હા. અને પ્રહલાદજી શું બોલ્યા? વિભ્રંશિતો યશ્રી આત્મમોહનાત. આત્મમોહ કરાવનારી લક્ષ્મીથી એને ભ્રષ્ટ કર્યો, બહુ સારું કર્યું. પૈસા લઈ લીધા, રાજ્ય લઈ લીધું, બહુ સારું કર્યું. આપનો બનાવી દીધો ને, બહુ સારું કર્યું. એ જ શોભે. હા,
આવી ગઈ વાત. અર્થાત આપ્યું તે નહીં સારું કર્યું, લઈ લીધું તે સારું કર્યું. કોઈ ભગવાન આપણને આપે સારું કે લે તે સારું? એમ હિંમતથી બોલી તો જુઓ, લઈ લે તે સારું કે આપી દે તે સારું? ના ના યાર, તમે ધરો છો એ લઈ લે અને તમને પ્રસાદ દઈ દે, સારું કે નહીં? ગમી ગયું? લઈ લે ને દઈ દે, બે તેથી લીલા છે. હા, લીલા સમજશો તો નારાજ નહીં થાવ, તારા જ થવા છતાંય. નહીં તો નારાજ ડગલે પગલે થવું પડશે. પ્રહલાદજી કેટલું સરસ કહે છે, તમે લઈ લીધું બહુ સારું કર્યું. લક્ષ્મી 3 કામ કરે. હા, સૌથી પહેલું લલચાવે. કેમ? બરાબર ને? મન થાય કા કરું તે કરું, અને પછી લપટાવે. કામમાં પરોવાય પછી બહાર નીકળાય જ નહીં. ભગવાને ઘેર ગયા, પાઠે ઘેર ગયા, ભાગવતે ઘેર કહ્યું ખરું. પછી લપટાવે. અને ત્રીજું કામ શું કરે ખબર છે? લપસાવે. હડકા ભાગે. પછી ભગવાનથી દૂર ખસી જવાય. લક્ષ્મીના 3 કામ: લલચાવે, લપટાવે અને લપસાવે. બહુ સારું. તો ભગવાન સંભાળી લે ભક્તને. હા, એટલે બલીને સંભાળી લીધો. સ્વર્ગમાં નહીં, પાતાલમાં એની સાથે ગયા. નિત્ય દર્શન દેવાનું વચન આપ્યું અને ઇન્દ્ર કરતા ઇન્દ્રસેન પદ આપ્યું. સ્વર્ગ કરતા વધારે કિંમતી સુતલ પાતાલ આપ્યું. અને આ વિલક્ષણ વામન ભગવાન બલિ સાથે પધારી ગયા. જય જયકાર થયા છે વામન ભગવાન કી. અને જેમ વામન થઈને આવ્યા હતા તેમ નાનકડી માછલી રૂપે દ્રઢેશ્વરના હાથમાં આવ્યા, વધતા ગયા. મોટું મત્સ્ય બન્યું અને પ્રલય વખતે સત્યવ્રત રાજાની રક્ષા કરતા વિહાર કર્યો. સત્યવ્રત નાવમાં ઉપર અને મત્સ્યનારાયણ ભગવાન નીચે જ્ઞાન દેતા ગયા. હા, મત્સ્યચરિત એ ગુરુચરિત છે અને આપણે ગુરુ તરીકેની સ્તુતિ કરી. સત્યવ્રત રાજાએ મત્સ્ય જ્ઞાન આપ્યું. દૈત્યને હરીને વેદો પાછા લાવ્યા. જે યજ્ઞોપયોગી વેદો છે, જ્ઞાનોપયોગી વેદો છે, તે લઈને પાછા આવ્યા. ભૂત બીજોની રક્ષા કરી. આયુર્વેદ પણ તે વખતે પ્રાપ્ત થયો. આ મત્સ્યચરિત છે. અને મત્સ્ય ભગવાને અદ્ભુત લીલા તે કરી. નીચે રહીને જ્ઞાન આપ્યું, ઉપર બેઠેલાને. સાદી રીતે, સામાન્ય રીતે જ્ઞાન આપનારનું સ્થાન ઊંચે હોય ને, અને લેનારનું નીચે હોય. આ મર્યાદા કહેવાય. અને અહીંયા જ્ઞાન આપનાર નીચે અને જ્ઞાન લેનાર ઉપર. શું કહેવાય આનું નામ? પુષ્ટિ. બધા નિયમોથી પર. અને આવા મત્સ્યનારાયણને શું કે વંદન કર્યા? હા, માછલું સમજીને નહીં, ગુરુ સમજીને. પ્રલય 24મો અધ્યાય. પ્રલય પાયાસી ધાતો સોપ્ત શક્તેર મુખેભ્ય. ફરી શું કહ્યું? ક્યાં? પહેલેથી. અરે જરા કોઈ સાંભળ્યું એટલું તો બોલો મોટેથી. પ્રલય પય સિદ્ધાતો સોપ્ત શક્તેર મુખેભ્ય શ્રુતિગણમ અપનીતમ પ્રત્યુપાદત હત્વા દિતિજમ કથયદ્યો બ્રહ્મ સત્યવ્રતાનામ તમહમ અખિલ હેતુમ જેહમીનતોસ્મે શ્રી મત્સ્ય ભગવાન કી. અરે ભગવાન માછલાના રૂપમાં આવી શકે છતાંય ભગવાન માછલું નહીં. આ ભગવાન જેમને વંદન કર્યા. આ તો એક કથા થઈ મન્વંતરની. પાછી આગળ પૂછવાનું મન થયું કે મહારાજ આ સત્યવ્રતની આગળ કથા તો કહું શું થયું? એ પરિદ્રવિડેશ્વર હતા એ મનુ થયા? તો કે હા, એ શ્રાદ્ધદેવ અને શ્રદ્ધા થઈને આવેલા. સંતાનની ઈચ્છા એટલે ઈષ્ટિ કરાવી. પત્નીને થયું કે આ દીકરો જન્મે તો બાપનું કહ્યું માને, દીકરી હોય તો આપણને અનુકૂળ રહેશે, લાત લાકડી ખપ લાગશે. એટલે ઋષિને કહ્યું મહારાજ મંત્રો એવા ભણું દીકરી જન્મે. એટલે બ્રાહ્મણે મંત્રો બદલી નાખ્યા. દીકરી જન્મી. ઈચ્છેલા સંતાનો પ્રાપ્ત કરી શકાતા હતા આ યજ્ઞ વિધિથી, ઈષ્ટિઓથી. આ ઋષિઓનું વ્યવસ્થિત વિજ્ઞાન છે, ભગવત ધર્મ સામર્થ્ય છે.
પાછું મન થયું, રાજાએ જોયું, આશ્ચર્ય થયું, કેમ આવું બન્યું? એટલે કહ્યું, ભાઈ આ દીકરો પાછો બની જાય એવું કરો ને, થાય કે ના થાય? અને આદિ પુરુષનું આરાધન કર્યું. વશિષ્ઠ ઋષિએ પાછો એને દીકરો બનાવ્યો. તો દીકરીમાંથી દીકરો અને દીકરામાંથી દીકરી, આ બધું જાતિ પરિવર્તન કશું નવું નથી, ભાગવતમાં પ્રાચીન કાલથી છે. એથી આગળ બતાવું. આજકાલ લોકો કહે છે પુરુષ માં બની શકે. હમણાં વિજ્ઞાન વાળા છાપતા હતા એવું બધું કે મેગેઝિનમાં હતું. આ કઈ નવી વાત છે? બહુ જૂની વાત છે. ભાગવતમાં કથા છે પુરુષ ને દીકરા જન્મ્યાની. તમે નથી વાંચી? એમાં મારો શું દોષ? સારું, તમે એક નામ સાંભળ્યું છે માંધાતા? ચક્રવર્તી કોના દીકરા હતા? યવનાશ્વ રાજાના. રાત્રે યજ્ઞનું જલ સંતાન માટે મંત્રીને મૂક્યું, પત્નીને પાવાનું, પણ પેલો ઊંઘમાં જાગ્યો, ભૂલી ગયો, પી ગયો, એટલે એને દીકરો થયો. પુરાણની વાત લોકોને હસવા જેવી લાગતી હતી, કેમ? પણ હવે પુરાણની વાત નૂતન છે કે નહીં? આજે બને છે કે નહીં? પશ્ચિમના છાપામાં વાંચો છો ને? ભાગવતનું વિજ્ઞાન કેટલું વિકસિત છે સમજાયું? આપણને ભાગવતનું અજ્ઞાન છે ને એટલે આજના વિજ્ઞાનથી અંજાઈ જવાય છે. પણ ભાગવત અને એનું વિજ્ઞાન જોશો ને તો કશું અંજાઈ નહીં જવાય, બધું સામાન્ય લાગશે. અને એ હવે દીકરો તો જન્મ્યો, પેલા યવનાશ્વને દૂધ ક્યાંથી પાય? એટલે ઇન્દ્ર આવ્યો, મામ ધાતા, આંગળી ધરી દીધી, અમૃત સ્રવતું હતું. એ મામ ધાતા કહ્યું ને મને ધાવશે, એટલે નામ પડ્યું માંધાતા. ક્રિયા પરથી નામ પડ્યું હતું. ચક્રવર્તી હતા, જેની 50 કન્યાઓને સૌભરી મુનિ પરણેલા. આ અદ્ભુત વિહારો છે બધા. હવે તમને લાગે કે ભાગવતમાં શું છે અને શું નથી? તમારા વિજ્ઞાનની વાતો જો શાસ્ત્ર સાથે મળતી ન થતી હોય તો વિજ્ઞાન ખોટું, શાસ્ત્ર સાચું. અને શાસ્ત્રની વાતોને સિદ્ધ કરવા માટે વિજ્ઞાનનો આશ્રય ન જોઈએ. શાસ્ત્ર સ્વતંત્ર છે, સત્ય નિરૂપણ કરે છે, અને વિજ્ઞાન સીમિત છે, સાબિત થાય તેટલું સ્વીકારે છે તે સ્વીકારી ન શકે. સાબિત થાય તે સ્વીકારે. શાસ્ત્ર છે તેનું પ્રતિપાદન કરે છે. એટલા માટે વિજ્ઞાન તો બાલક છે અને શાસ્ત્ર તો એનું પાલક છે. એટલા માટે શાસ્ત્રના ગૌરવથી શાસ્ત્રની વાતો સ્વીકારાય, વિજ્ઞાનથી એનો બચાવ ન શોધવાનો હોય. હા, વિજ્ઞાનને શાસ્ત્રથી પુષ્ટ કરવાનું હોય. વિજ્ઞાન વિહાર જોશો એટલે સમજાશે ગ્રંથમાં. હા, પણ આ દીકરી જન્મી, પાછો દીકરો બનાવડાવ્યો, તો કશું નવું નથી. એથી આગળ કહું, એક દિવસ દીકરો શિકારે ગયો, શિવ શાપી લીલાવૃતમાં આવ્યો અને પાછો સ્ત્રી બની ગયો, પાછી જાતિ બદલાઈ ગઈ. આમાં હોર્મોન્સ ને ઇન્જેક્શન્સ કશું નહોતું કરવું પડતું. હા, નહીં તો આજના વિજ્ઞાનને તો બહુ કડાકૂટ છે બધું આ કરવાની. પણ અહીંયા તો એથી આગળ કહું, એ સ્ત્રી થયેલો ચંદ્રપુત્ર બુધે જોયો, લગ્ન કર્યું, એમને તો દીકરો થયો, એનું નામ પુરુરવા. સમજાયું? જાતિ પરિવર્તન પછી પુત્રાદિ જન્મી શકે છે એ પણ ભાગવત કહી રહ્યું છે. કશું નવું નથી. એથી આગળ કહું વિજ્ઞાન વધારે. પેલાને સ્ત્રી તરીકે હવે જીવવું ન ગમ્યું. શા માટે કર્યું તે તમને સમજાવી દઉં. ભગવાને એને સંપૂર્ણ કામોપભોગ કરાવી દેવાનો હતો, સ્ત્રી તરીકે અને પુરુષ તરીકે, માટે બે અનુભવ સાથે કરાવ્યા. પછી શિવજીને રાજી કર્યા. એ તો ભોળાનાથ, એટલે ભોળાનાથે કહ્યું હું રાજી થયો, તમારો આ રાજા 1 મહિનો સ્ત્રી રહેશે ને 1 મહિનો પુરુષ થશે, જાઓ. એટલે મારો શાપ વનમાં આવનાર સ્ત્રી બને એ સાચો, તમે આરાધન કરો એ સાચું. હવે મહિનામાં સ્ત્રી થાય ને મહિનામાં પુરુષ થાય. તમારું વિજ્ઞાન કેટલું અજ્ઞાન છે સમજાયું? પહોંચી શક્યા ને? રાજાને એવું જીવવું ન ગમ્યું, ભગવદ આરાધન કરી શરીર છોડી દીધું. આ પુરુરવા મહારાજ થયા હતા. મનુએ દીકરા માટે હવે ભગવાનનું આરાધન કર્યું. 10 દીકરા ભગવાને આપ્યા. કવિ વનમાં વિદાય થયો. પેલા શરિયાતીના કન્યા સુકન્યાને પરમકોપન 54 વર્યા. પૃષદ્ર ગાય મારવા જતા, વાઘને મારવા જતા ગાયને મારી બેઠો, વાછરડાને વનમાં વિદાય મળી ગઈ. નભગ કોઈએ ભાગ વગરનો, કોઈએ ભાગમાં ન લીધેલો, ન ભાગ એનો દીકરો ના ભાગ, બાપ એના ભાગમાં આવ્યો.
નમના ભાગ સેવા કરી. પરિણામે રુદ્રજીએ ભક્ત દીકરો આપ્યો, એનું નામ ચક્રવર્તી અંબરીશ મહારાજ. એણે ભગવાનની સેવા તન મન ધનથી કરી, મન લાગી ગયું હતું, માનસી સિદ્ધ થઈ હતી કે જે 52 મણ મરી તો એને ત્યાં રોજ સામગ્રીમાં વપરાય, 52 કતરનો શૃંગાર તો એના મસ્તકે ધરાય. અને અંબરીશ રાજા તનથી ધનથી સેવા કરે, મન લાગી ગયું. સવૈ મન 9મો સ્કંદ 4થો અધ્યાય. સવૈ મન કૃષ્ણ પદારવિંદયો વચાંસે વૈકુંઠ ગુણાનુવર્ણને. આ અદ્ભુત લીલા કરતા મન લાગી ગયું હતું, સેવા કરતા હતા. પ્રસાદ લેવા આવેલા દુર્વાસા મહારાજ મોડું થયું અને વ્રતનો ઉપવાસનો સમય વ્યતીત થઈ જતો તો પારણા કરવાનો. બ્રાહ્મણોને પૂછીને જલનું પાન કર્યું. અતિથિને મૂકીને જમાય નહીં, બ્રાહ્મણને મૂકીને ખવાય નહીં, અને સાથે વ્રતનું પારણા થઈ જાય આ ઉપાય કર્યો હતો. દુર્વાસાએ જાણ્યું, શાપ આપવા તૈયાર થાય, ભગવાને બુદ્ધિ બદલી અને જ્યાં મારા દુર્વાસાજીએ શાપ આપ્યો તો કાયિક નહીં વાચનિક આપ્યો. કાયિક આપ્યો, કૃત્યા પ્રગટ કરી. વચન તો ભગવાન મિથ્યા ન કરે, બ્રાહ્મણનું કૃત્યા પ્રગટ કરી અને ભગવાને રાખેલું સુદર્શન અને કૃત્યાને બાળી દુર્વાસાજી દોડતા ગયા. કોઈએ બચાવ્યા નહીં, ન બ્રહ્માએ બચાવ્યા, ન શંકરે બચાવ્યા. વૈકુંઠનાથે કહી દીધું, અહમ ભક્ત પરાધીનો, હું તો ભક્તવશ છું, જાઓ અંબરીશને રાજી કરો. ભગવાનનો અપરાધ કરો તો ભગવાન માફ કરે, ભક્તનો અપરાધ કરો તો ભગવાન પણ માફ ન કરે. હા, અંબરીશ પાસે આવ્યા, પગે પડ્યા, અંબરીશે ઉઠાડ્યા, ચક્રને શાંત કર્યું પુણ્ય આપીને. પણ હા, 1 વર્ષે બ્રાહ્મણ આવ્યો તો દોડતો ગયેલો. અંબરીશે એને પહેલા પ્રસાદ લેવડાવ્યો, પછી પોતે પ્રસાદ લીધો, ત્યાં સુધી ઉપવાસ કર્યા હતા. હા, ભગવાને અંબરીશના વ્રતની પણ પરીક્ષા કરી, પ્રસન્ન થયા. આવો અંબરીશ ભગવદ્ ગતિ મળે એમાં શું કહેવાનો હતો. મનુની છીકમાંથી થયેલા ઇક્ષ્વાકુ, એના વંશની અંદર સગર રાજા થયા, જેના 60,000 સગર દીકરાઓએ સાગર ખોદ્યો, ખાડો, અને કપિલના કોપમાં બળી ગયેલા. એમની પાસેથી ઉદ્ધાર માટે અંશુમાન આવ્યા. બીજા પુત્ર અસમંજસ એમાં થયેલા અંશુમાન હતા. એણે કપિલને રાજી કર્યા, ગંગાથી તારા પિતાઓનો ઉદ્ધાર થશે. ગંગા લાવવા તપ કર્યું, 3 પેઢી ગઈ. અને દિલીપ ગયા, ભગીરથ આવ્યા, ગંગાજી આવ્યા સ્વર્ગમાંથી અહીંયા. બીજી રીતે કહું, તિબેટ તરફ વહેતા ગંગાનો પ્રવાહ ઉલટાવી નાખ્યો ભગીરથ રાજાએ. નદીનો પ્રવાહ ઉલટાવો સહેલું કામ નહીં, અત્યંત કઠિન કામ. એટલે નામ પડ્યું ભગીરથ, ઉપરથી ભાગીરથી. કોઈ મનુષ્યના નામ ઉપરથી દેવતાઓના નામ મળ્યા હોય ને એવા બહુ ઓછા હશે. હા, દેવતાના નામ પરથી મનુષ્યોએ નામ રાખ્યા હશે. ભગીરથના એ પ્રચંડ પ્રયત્નને અને પ્રેમને અંજલિ દેતા ભગીરથ ગંગાજીએ નામ સ્વીકાર્યું ભાગીરથી, પિતૃઓને પાવન કર્યા. એ ભગીરથને ત્યાં પુત્ર પરંપરામાં મહારાજ દિલીપ થયા. કુલગુરુની ગાયની સેવા કરી, આશીર્વાદ ગાયનો મળ્યો, વંશ પ્રવર્તક પુત્ર થયા રઘુ રાજા. એના અજ થયા તસ્માદ દશરથો ભવત, એના થયા મહારાજ દશરથ. 10 દિશામાં શરીર રૂપ રથ દોડે, સૌનો પરોપકાર કરે, નામ દશરથ. એને 3 રાણી પ્રસિદ્ધ હતા. કુશલ સૌનું કરે તે કૌશલ્યાજી, સુમિત્ર બનીને સહકાર આપી પુત્ર દઈને પણ સાથે સુમિત્રાજી, અને કઠિન કર્તવ્ય રૂપા કઈ છે. સંતાન નહોતા, પુત્રેષ્ઠી કરાવ્યા, અને એ પુત્રેષ્ઠી યાગમાં યજ્ઞનારાયણે ચરુ આપ્યા. કૌશલ્યાજીને અડધો મળ્યો, બાકીનો 2 ભાગ કરી અવશિષ્ટ કૈકેયીજીને અપાયો. બાકીના 2 ભાગ થયા, કૌશલ્યા કૈકેયીને અપાયા, બંને મળી સુમિત્રાજીને આપ્યા. માટે સુમિત્રના 2 સંતાન કૈકેયી અને કૌશલ્યના સંતાનને સાનુકૂળ થઈ ગયા. મંગલ થઈ રહ્યું હતું, પ્રતીક્ષા સૌ કરતા હતા. અને 9મી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ છે, 9મી તિથિ છે, અતિથિ રૂપે પ્રભુ પોતે પધારે છે ને, 9 પૂર્ણાંક છે ને, મર્યાદા પૂર્ણ પધારે છે ને, એટલે 9મી તિથિ. મધુમાસ હતો ને બિચારો જે પાવન થઈ ગયો, પ્રભુ પધાર્યા ને, મધુમાસ પુનીતા શુક્લ પક્ષ. શુક્લ કર્મ કરે એનો પક્ષ કરનાર આવ્યા ને, માટે શુક્લ પક્ષ હતો. હા,
કૃષ્ણ કર્મ કર્યો ને પક્ષ ના કરે તો કૃષ્ણ આવશે, એ કરશે, પુષ્ટિ પ્રગટ કરશે. આ તો મર્યાદા વાળા આવ્યા. અને અભિજીત હરિપ્રીતા મધ્ય દિવસ, આ મધ્ય દિવસ છે. અતિ શીત નહીં એટલે અતિ આસક્તિ નહીં, અતિ ઘામાં એટલે અતિ વૈરાગ્ય નહીં, બહુ વૈરાગ્ય નહીં, બહુ આસક્તિ નહીં. એના માટે ભક્તિ યોગ સુખાવહ થાય ને એટલે ભક્તિ દેનારા પધાર્યા. કેવા? સકલ લોક વિશ્રામ, સકલ લોકને વિશ્રામ દેનાર અભિરામ રામ પ્રાદુર્ભૂત થતા હતા. દરબારમાં દશરથ બેઠા હતા. પલવારમાં સમાચાર આવ્યા. દિનમણી કુલના મણીના ઉત્કર્ષને નિહાળી રહ્યા હતા. સુંદર વર્ધાપન મળ્યા. મહારાજ વધાઈ 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 ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. પછી બસ પૂરું થઈ ગયું. હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિહારી. પાછા આ અદ્ભુત ભગવાન છે ને, પેલા નૃસિંહ અદ્ભુત, પેલા કૃષ્ણ અદ્ભુત, પેલા વામન અદ્ભુત, અને આ રામ પણ અદ્ભુત રૂપ વિહારી. અદ્ભુત રૂપ પ્રગટ થયા. અને આ રામગાથા તુલસીજીએ 9 દિવસથી ભલે ગાઈ હોય વિસ્તૃત, શુકજીએ 2 અધ્યાયમાં ગાથા ગાઈ. એમાં એક વિહંગાવલોકન અને એક સિંહાવલોકનથી. એક શ્લોકમાં સિંહાવલોકન, 2 અધ્યાયમાં વિહંગાવલોકન. રામના પૌરુષને ગાયા. અને પૌરુષ ન લાગ્યા એ લીલાઓ સુખદેવજીએ ન કહી. તાટકા વધ, અહલ્યા ઉદ્ધાર, આ કથા સુખદેવજી નહીં કહે. એમાં કયું પૌરુષ હતું? ભગવાનની સામાન્યતા હતી, વાતની સામર્થ્યની. સ્ત્રી સંબંધી પદાર્થો હતા ને ન ગાયા. એક પત્ની વ્રતને ક્યાં મૂંઝવણમાં મૂકવા? અને એટલા માટે પૌરુષ હતા એટલા કર્મો ગાયા છે. એમાં પક્ષી પોતાનો ચણ લેતા લાંબુ ચક્કર મારે, બહુ લાંબુ દેખે. અને પેલો સિંહ શિકારે નીકળેલો થોડુંક દેખે ને, જરૂર પૂરતું ગર્જના કરીને પછી શિકારે નીકળે ને, એમ બહુ જ ટૂંકમાં એક શ્લોકમાં રામાયણ કહી દીધું. લોકમાં પ્રસિદ્ધ છે ને એક શ્લોકી રામાયણ. એના કરતાં ભાગવતનું એક શ્લોકી રામાયણ કંઈ જુદું જ છે. પણ હા, બેની શરૂઆત તપોવનથી. આદૌ રામ તપોવનાદિગમનમ. પછી પછી વાહ. પછી તમે બોલો છો એટલે નથી બોલતો કે બોલી જવું? અરે તમે બોલો, માજીઓ શું ખોટું છે? કશુંક તો બોલો. બહુ બોલીએ એના કરતા હું બોલીએ શું ખોટું? કેમ? આદૌ રામ તપોવનાદિગમનમ હત્વા મૃગં કાંચનમ વૈદેહી હરણં જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણં સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાત રાવણ કુંભકર્ણ હનનમ. બસ એ તદ્રામાયણમ. પૂરું થઈ ગયું રામાયણ. ના, રામાયણ કહું ભાગવતનું આવે મળ્યો ને. 9મો સ્કંદ 10મો અધ્યાય. રામાયણ ભાગવતકાર કે છે, ગુરુવર્થે ત્યક્ત રાજ્યો વ્યચરદન વનમ પદ્મપદભ્યામ પ્રિયાયા પાણી સ્પર્શા ક્ષમાભ્યામ મૃજિત પથરુજો યો હરીન્દ્રાનુજાભ્યામ વૈરૂપ્યમ છુરપણખ્યા પ્રિય વિરહ રુષા રોપિતા ભ્રૂ વિજૃંભ ત્રસ્તાબ્ધિર બદ્ધ સેતુ ખલદવદહન કૌશલેન્દ્રો વતન્ન. ભાગવતનું રામાયણ થયું. કેટલી સરસ વાત કે છે. ગુરુવર્થે ત્યક્ત રાજ્ય. દુનિયાભરના લોકોએ કલ્યાણ માટે કે પરોપકાર માટે ત્યાગ કર્યા હશે. રામે જો ત્યાગ કર્યો હોય તો પોતાના કલ્યાણ માટે નહીં, પોતાના પિતાને માટે. ગુરુવર્થે એક વાર નહીં, 2 વાર. વિશ્વામિત્ર માગવા આવ્યા ત્યારે, અને જ્યારે કઈ જે વચન માગ્યું હતું ત્યારે. અને ત્યાગ સામાન્ય નહીં. રાજ્ય ગુરુવર્થે ત્યક્ત રાજ્ય. કેવું રાજ્ય? દેવાદી પણ જેની સ્પૃહા કરે એવું ચક્રવર્તી સામ્રાજ્ય.
રઘુનાથજીએ છોડી દીધું. વ્યચરદ અનુવનમ, એક વનમાંથી બીજા વનમાં ઘૂમતા રહ્યા. સુખદેવજીને થયું બાપનું ઘર તો છોડીને ગયો હતો, પણ ઝૂંપડું હતું. હા, આ તો રાજમહેલ છોડીને ગયા. સુખદેવજીને થયું હું જ્યારે ઘર છોડીને ગયો ત્યારે એકલો બાપ પાછળ રડતો હતો. વ્યાસ કહેતા હતા પુત્રેતિ તન્મયતયા, અને મારા રામ વનમાં ગયા ત્યારે આખી અયોધ્યા પાછળ રડતી રડતી જઈ રહી હતી. હા, બાપ તો મરણશૈયા પર પડ્યા હતા દશરથજી તો. હા રામ હા હા રામ હા રામ કહી પછી જે થયું તે. હા, રામ કહી પુને રામ કહી રામ કહી પુને રામ રામ કહી પુને રામ કહી રાવ સિધાએ સુરધામ સિયાવર રામચંદ્ર કી પવન સુત હનુમાન કી વ્રજપતિ બાલકૃષ્ણ કી જય યદુપતિ કૃષ્ણચંદ્ર કી જય. સમજાય વાત? એ તો સુરધામ સીધાવી ગયા છે. ગયેલા માણસ શું કરે, ક્યાં પાછળ જાય? આ તો રડતા રડતા જતા હતા. અરે આપી ગ્રાવા રોદતી. હા, રામ પધરાય અયોધ્યા મહેલના પથ્થર રડી રહ્યા હતા. તમે માનશો રામના જન્મથી રામાયણની કથા શરૂ થાય? ના ના, એ તો બાલકાંડની કથા હતી. રામાયણ ક્યાંથી શરૂ થયું? જબ તે બ્યાહી રામ ઘરે આયે. બાલકાંડ ને અયોધ્યાકાંડ સરખી શરૂઆત મળશે. હા, જબ તે રામ બ્યાહી ઘરે આયે, રામાયણ ત્યાંથી શરૂ થાય. પછી જ ખબર પડે બધાને. હા, છોકરો પરણાવો એટલે રામાયણ શરૂ. ના ના, પોતે પરણીને આવો ને પછી રામાયણ શરૂ. જબ તે રામ આવે એટલે રામાયણ, રામ આવે એટલે રામાયણ, કે રામ આવે એટલે રામાયણ? સાચું કહેજો, બધી રામાયણ રામની છે કે રામાઓની છે? રામા એટલે સમજી ગયા ને સ્ત્રીઓ? ના ના, તમે બધા બહુ સારા. આ તો સામાન્ય વાત છે. હા, અને બધા એવું કે છે રામનું અયન એનું નામ રામાયણ. રામનું જવું પ્રાપ્ત થવું જે હોય તે, પણ રામનું અયન એનું નામ રામાયણ. હું કહું રામાનું અયન એનું નામ રામાયણ. રામાયણમાંથી રામાઓને બાદ કરો, રામાયણ રહેશે જ નહીં. કાઢી નાખો રામાયણમાંથી. બતાવું? સારું. દશરથ રાજા સાથે કૈકેયીજી લડાઈમાં ન ગયા હોત, રથમાં આંગળી ન નાખ્યું તો વરદાનની પંચાયત થાત. તો રામા કૈકેયી એનું દશરથ સાથે યુદ્ધમાં અયન રામાયા અયનમ રામાયણમ શરૂ થઈ ગઈ રામાયણ. આ ત્રણ રાણી પરણ્યા માટે જ રામાયણ. આ ત્રણને ઘરમાં લાવ્યા દશરથને કશી રામાયણ ના થાય. સારું, આગળ રામાયણ બતાવું તમને. આખું રામાયણ રામાનું દેખાશે, જોજો. બરાબર? પછી દશરથને ત્યાં દીકરા થયા વાંધો નહીં, પરણાવ્યા વાંધો નહીં. અને હમણાં મેં કહ્યું ને જબ તે રામ બ્યાહી ઘરે આયે, આ રામ પરણીને ઘરમાં આવ્યા. કોણ આવ્યા સમજી ગયા? રામા. પાછી એક નહીં, ચાર. નથી ખબર તમને? ચારે ભાઈઓ સાથે પરણેલા એક જ મુહૂર્તમાં. ધનુષ ભંગ રામે કર્યો અને કન્યા ચારને મળ્યા. હા, સીતાજી, ઉર્મિલાજી, શુતકીર્તિજી અને માંડવીજી. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારેને ભરેલા એક જ મંડપમાં. ચાર વરરાજા અને ચાર કન્યાઓ. કોરિયાત સદા મંગલમ. આ ચાર ઘરમાં આવ્યા. હવે શરૂ થઈ રામાયણ. ક્યાંથી? દશરથ રાજાએ રામજીનો રાજ્યાભિષેક નક્કી કર્યો. દેવતાઓને થયું કે અમારું કામ તો રહી ગયું. પેલું રમકડું રાવણ પજવતું રહેશે, શું કરીએ? એટલે અદેખા દેવતાઓએ પેલી કુસરસ્વતીને બોલાવી. કુસરસ્વતી કોણ? સ્ત્રી કે પુરુષ? આ રામા. કુસરસ્વતી આવી તો કુસરસ્વત્યાહ રામાયાહ અયનમ રામાયણમ. કુસરસ્વતી આવીને મંથરાની જીભે બેઠી ના હોત તો શું થાત? આ પ્રસંગ થાત? તો કુસરસ્વતીનું આવવું એ નામ રામાયણ. પછી આગળ કહું, મંથરાની જીભે બેઠી અને મંથરા ક્યાં ગયા? કૈકેયી પાસે. તો રામાયાહ મંથરાયાહ અયનમ રામાયણમ. આ મંથરા ગઈ એમ રામાયણ કૈકેયી પાસે. પછી શું થયું? કૈકેયીજીને પટાવ્યા અને સમજાવ્યા કે તમારો દીકરો રાજા નહીં થાય, આ રાજા થશે ને પછી તમારું શું થશે? આ તો ખટપટ શરૂ થઈ ગઈ.
અને કૈકેયીજી પછી ક્યાં પધાર્યા? કોપ ભવનમાં. તો કૈકેય્યાહ રામાયાહ કોપ ભવને આયનમ રામાયણમ. કૈકેયીજી કોપ ભવનમાં ગયા ન તો કશું નહોતું થવાનું, પણ ગયા, એનું નામ શું થયું? રામાયણ. કોની રામાયણ છે કોજો હવે? આ બધી રામાઓ વચમાં ના આવ્યો તો કશું હતું? આ બધી રામાઓ આવીને થઈ રામાયણ. થઈ રામાયણ કે થયું રામાયણ, જે તમે જાણો તે. આગળ બતાવું વધારે રામાનું રામાયણ કે પૂરતું છે? નથી સમજવું વધારે? અરે સાંભળવા જેવું છે, હજી જ રામાયણ ચાલે એમ છે. વરદાન તો માગે કૈકેયીજીએ બે કોપ ભવના દશરથ પાસે. હા, શું માગ્યું ખબર છે? રામ કો ભરત કો દેહુ ટીકા, ભરત તે રાજ તિલક કરો. અને રામ હું 14 વર્ષ તાપસ વેશ વિશેષ ઉદાસી, 14 વર્ષ રામ બનવાસી. 14 વર્ષ રામ તાપસ વેશમાં વનવાસી બની ઉદાસ બની જાય. બે વચન માગ્યા, વાંધો નહીં. મા બાપનું વચન હતું પાળવા રામ તો તૈયાર થયા, પણ રામાયણ ત્યારે થઈ સીતાજી કે હું સાથે આવવાની. જો સીતાજી રામ સાથે વનમાં ન ગયા હોત તો રામાયણ થાત? શું કરીએ, આપણને પૂછવા નહોતા આવ્યા. અરે ગયા. સમજો કેવી રામાયણ આ બધી છે, વિચિત્ર પણ અદ્ભુત લીલા છે ભગવાનની. હો, હું તો તમને વિનોદમાં રામાયણ બતાવું છું, પણ વાસ્તવતામાં પણ દેખાશે, જોશો તો ખરું. પછી શું થયું? સીતાજી તો વનમાં પધાર્યા, રામની સાથે પતિ સાથે સતી પધાર્યા, સ્વાભાવિક છે, જ્યાં કાયા ત્યાં છાયા. પણ પછી અદ્ભુત લીલા કરવી હતી, એટલે અસલ સીતા ક્યારેય રાવણને ત્યાં નથી ગયા. ગાર્હપત્ય અગ્નિમાં સાચા સીતા ભગવાને સોંપ્યા, એટલે સાચી સીતાનું અગ્નિમાં અયન, અને છાયા સીતા રામની પાસે આવ્યા, એટલે છાયા સીતાનું અયન થયું. આનું નામ રામાયણ. પછી પેલો રાવણ આવ્યો ભિક્ષાના બાને, સીતાજીને લક્ષ્મણે દોરેલી જે રેખા મર્યાદાની એમાંથી બહાર કાઢ્યા, અને પછી છાયા સીતાનું અયનમ ગમનમ રામાયણમ. રાવણ સાથે છાયા સીતા ન ગયા હોત તો ઝઘડા થવાના હતા. હજી આગળ કહું. પછી સીતાજીને શોધતા શોધતા રામ રડતા રડતા ઘૂમવા લાગ્યા. હા સીતે, હા પ્રાણ વલ્લભે, હા જનક તનયે. ભૂલી ગયા હું કોણ છું. હા, ઘૂમતા ઘૂમતા આવ્યા સુગ્રીવજીની પાસે. હનુમાનજી મળ્યા, મૈત્રી સિદ્ધ કરી, અને પછી સીતાજીના સમાચાર હનુમાનજી લઈને આવ્યા. અને પછી વાનર સેના વિદાય થઈ. સમજાય છે વાત? તો વાનર સેનાયા રામાયા. સેના કેવી કે કેવો? વાનરોની સેના ચાલી રામા. તો રામાયા અયનમ રામાયણ. આ વાનર સેના ક્યાં આવી ગઈ? રાવણના ઘર સુધી. કશું બાકી રહ્યું? અરે ઘણું. આ બધું જોઈને મંદોદરીજી આવ્યા રાવણની પાસે ખોળા પાથરી પાથરીને સમજાવવા માટે. રાવણ માન. આ મંદોદરીનું રાવણની પાસે આવવું. રામાયા અયનમ રામાયણમ છે રામાયણમાં બધું. પછી યુદ્ધ શરૂ થયું. મેઘનાદ પણ મરાયો. એના પત્ની સુલોચના આવ્યા સતી થવા માટે, પતિનું મસ્તક લેવા માટે. તા સુલોચનાનું રામાયા અયનમ રામાયણમ છે રામાયણમાં. રામજી વિજયી થયા, રાવણને માર્યો. કોણે? ભૂલ ના કરશો, રામ મારે જ નહીં એમ. એ તો વનમાં બે વાંસના ઝાડ પરસ્પર ઘસાયા, અગ્નિ નીકળ્યો, વાંસનું વન બળી ગયું. કોનો વાંક? વિભીષણ સાથે રાવણને સંઘર્ષ ન થયો હોત, વિભીષણે રાવણને ન છોડ્યો હોત, રાવણનો વિનાશ ન થાત. હા, પણ એક વૈષ્ણવે ઘર છોડ્યું, કુલ છોડ્યું, કુલ નાશ થઈ ગયો. આ બે મહાકુલ. હા, રાવણનું રાક્ષસ કુલ અને પેલું કૌરવ પાંડવોનું કુરુકુલ. વિભીષણે જેમ રાવણને છોડ્યો એમ વિદુરજીએ દુર્યોધનને છોડ્યો. રાવણે વિભીષણને હાંકી કાઢ્યા, એમ દુર્યોધનને વિદુરજીને હાંકી કાઢ્યા. જો વિદુરજી ન ગયા હોત તો કુરુકુલનો નાશ ન થાત, અને વિભીષણ ન ગયા હોત તો રાવણ કુલનો નાશ ન થાત. બે ભક્તો, બે વૈષ્ણવ ઘર છોડીને ગયા, કુલ નષ્ટ થઈ ગયા. ભાઈના સાથેના આંતર વિગ્રહથી નાશ થયા બંને કુલોનો. હ, સત્તાવાળા સંપત્તિવાળા સમજો તો સારું ને. આંતર વિગ્રહ કોઈને સ્વસ્થ ન રાખે. હ, આજે સત્તામાં જો શું દેખાય? 60 મારી નીતિ નિયમ બધા નેવે.
અને એટલા માટે ભાઈ રજપૂતો મધ્યયુગના જોવા જાવ શું દેખાય છે? અંદર લડી મર્યા, મુસલમાન આક્રમણ કરો આવ્યા, એક ન થઈ શક્યા, માટે હિન્દુસ્તાનની બરબાદી થઈ ને. ક્યાં સુધી વરાતી રહેશે? ઇતિહાસમાંથી કોઈ સમજશે નહીં. અને આ વર્તમાનમાં આ બધા શું કરી રહ્યા છે? સર્વત્ર જુઓ શું દેખાય છે. અને ભગવાન રામ, એને રાવણ મારતા કેટલી વાર લાગે? રામાયણમાં રમતા હોય, હા, અહીંયા માર્યો રાવણને શેનાથી? અરે રમકડું રાવણને મારતા જ વાર શી હતી? રાવણની સામે લડવા માટે રામજી આવ્યા, હાથમાં ધનુષ્ય હતું, ઊંચું કર્યું, વિસ્ફુર જીતાઈ ધનુષા, જ્યાં ચળકાટ નીકળ્યો રાવણનું કડું રોળાઈ ગયું. અને પછી વિજય રામ થયા, સીતાને પાછા લાવ્યા, અગ્નિ પરીક્ષાના બહાને સાચા સીતા અગ્નિમાંથી લીધા, છાયા રૂપા સીતા દીધા. આ સીતા લીધા રામાયા અયનમ રામાયણમ. પછી આગળ છે રામાયણ, હજી તો બહુ આવું તો. હા, પછી રામચંદ્રજી વિજયી થયા હતા, પુષ્પકમાં આરૂઢ થયા, સીતાજી લક્ષ્મણજી વગેરે સાથે લઈ આવ્યા, નંદીગ્રામમાં ભરતના વ્રત મોચન કરાવ્યા. 14 વર્ષે આજ અવધની પ્રજાને ઉલ્લાસ થયો, અભિષેક થયો રામનો, રામચંદ્ર ભગવાન. અને અયોધ્યાની પ્રજા રાજ દરબારે આવી, પ્રજા રામાયા પ્રજાયા અયનમ. આજે ઉત્સવ થઈ રહ્યો છે, હરિ ઓમ અંબે અંબિકે અંબાલિકે, અભિષેક થઈ રહ્યો છે. અને બધાએ અભિષેકમાં ઉત્સવ મનાતા 14 વર્ષે આજ આહલાદ જોઈને આવ્યા છે, ઉલ્લાસ મનાવી રહ્યા છે આ ભગવાન રઘુનાથ. અને પછી આગળ એક દિવસ પહેલા ધોબીની વાત સાંભળી. નાના બહુ લોકો એવું કહેતા હતા, રાજાએ તો પ્રજાને શિક્ષા દેવી જોઈએ, અનુકૂળ જીવન જોઈએ. આ સીતાને કોણ ઘરમાં રાખે રામ સિવાય? હું તો ન રાખું, પેલા બોલ્યો. અને પ્રજાને શિક્ષા દેવા માટે પ્રજાપાલક નૃપતિએ એક દિવસ સીતાજીને વિદાય કર્યા. સીતાયા રામાયા અયનમ રામાયણમ. પ્રાચેત વાલ્મીકીના આશ્રમમાં સીતાજીને પધરાવ્યા. અને એ ભગવતી સીતાજી પરીક્ષા દેતા આવ્યા. યદિ રાઘવાદ અન્ય મનસા મેને ચિંતિતમ, રાઘવ સિવાય મનથી ચિંતન પણ મેં કર્યું હોય, તદા મેં પૃથ્વી દેવી વિવરણ દાતુમર્હસી, તદા મેં માધવી દેવી વિવરણ દાતુમર્હસી. વર તે આપ્યો તો વિવરતું આપ, મને જગા આપું, સમાઈ જવું. અને ભગવતી સીતા પૃથ્વીના પુત્રી, જેમ પૃથ્વીમાંથી આવ્યા હતા એમ પૃથ્વીમાં સમાઈ ગયા. રામાયા સીતાયા અયનમ રામાયણમ, આનું નામ રામાયણ. રામચંદ્રજી ઉત્તમ અશ્વમેધ યજ્ઞોથી પ્રજન કર્યા. અને ભગવાન રઘુનાથ અવધની બધી પ્રજાને સાકેત ધામ સાથે પધરાવી ગયા. કોણે શું કર્યું તેને જોયું, મર્યાદાની પુષ્ટિ પ્રસ્થાપિત કરી દીધી. અને રઘુનાથ સાકેતમાં અવધ પ્રજાને લઈ ગયા. રામાયા પ્રજાયા સાકેતે અયનમ ગમનમ રામાયણમ. સાકેત ધામમાં અવધની પ્રજા પહોંચી ગઈ. આ ભગવાન રામનું રાજ્ય, ઈચ્છે નહીં તેને મૃત્યુ ના આવે એવું સુખી સામ્રાજ્ય તો શ્રી રામચંદ્ર ભગવાન કી. કેટલું સુખી સામ્રાજ્ય! હા, કૌશલેન્દ્રો વતન. ઇન્દ્ર જેમ દેવતાઓને સુખ દેતા હોય તેમ આ કૌશલેન્દ્ર ભગવાન સૌને સુખ દેતા વિરાજે છે. ભગવાન રામ સૂર્યવંશ શિરોમણી, એમણે પુષ્ટિના બીજ વાવ્યા. સૂર્ય દિવસે બધાને અજવાળું આપે, સ્વાસ્થ્ય આપે, એમ રાત્રિએ ચંદ્ર પ્રકાશ આપે. એ ચંદ્રવંશમાં ભગવાન કૃષ્ણ સંબંધ કરીને પ્રાદુર્ભૂત થયા, એણે પુષ્ટિના ફળ આપ્યા. રામ પુષ્ટિના બીજ વાવે, કૃષ્ણ પુષ્ટિના ફળ આપે. જે મૂળ પુરુષ સૂર્યવંશનો સ્ત્રી બનીને ચંદ્રવંશમાં આવ્યો હતો, બુધ સાથે પરણેલો પુરુરવા, એને ત્યાં દીકરો જન્મેલો. આ પુરુરવા ઉર્વશી અપ્સરા સાથે વર્યા, એને ત્યાં નહુષ વગેરે દીકરાઓ થયા. એના યયાતિ થયા. યયાતિએ શુક્રાચાર્ય પુત્રી દેવયાનીનો સ્વીકાર કર્યો. વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાનો સ્વીકાર કર્યો. શર્મિષ્ઠાને ત્યાં પુરુ વગેરે દીકરાઓ જન્મ્યા. અને એના વંશમાં પરશુરામ અને પાંડવ વગેરે થયા. જે દેવયાનીના દીકરા મારા જયયાતિ, દેવયાનીને પરણ્યા હતા મારા જયયાતિ, એને ત્યાં દીકરા થયા યદુ. અને યદુકુલને ભગવાને અલંકૃત કર્યું.
સ્વીકાર્યું. એમાં ભગવાન પુષ્ટિ પુરુષોત્તમ પ્રાદુર્ભૂત થયા. યસ્યાનનમ મકરકુંડલચારુ કર્ણ. સુખદેવજી આ સ્વરૂપ વર્ણન કર્યું, મગ્ન બની ગયા. અને પરીક્ષિતે કહ્યું, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞામ ચોભય વંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. યદોશ્ચ ધર્મશીલસ્ય નીતરામ મુનિ સત્તમ. 10મો સ્કંદ, પહેલો અધ્યાય. યદોશ્ચ ધર્મશીલસ્ય નીતરામ મુનિ સત્તમ. મહારાજ, યદુએ ભલે પિતાની આજ્ઞા પાડીને યયાતિની વ્યવસ્થા ન આપી હોય, પણ યુવાવસ્થા મોક્ષોક માટે નથી, યુવાવસ્થા ભોગ માટે નથી, યુવાવસ્થા માત્ર કમાવા માટે નથી, યુવાવસ્થા માત્ર મસ્તી માટે નથી, યુવાવસ્થા ભગવાન માટે છે. અને ભગવાન માટે અવસ્થા જાળવી રાખી એનું નામ ધર્મશીલ. પુરુ રાજાએ યયાતિને પોતાની અવસ્થા આપી હતી, અર્થાત યુવાન ફરી બની શકાય છે વૃદ્ધ હોવા છતાંય. શોધ ભાગવતનો છે. અને એવા નિર્દોષ યદુવંશમાં ભગવાન પ્રગટ થયા. મહારાજ, આ ભગવાનની કથા તો નિર્મત્સર સત્પુરુષો ગાય છે, આહલાદ એમાંથી માને છે, સંસારીઓ સંતાપ શાંત કરવા એનું સેવન કરે છે, ભવના દોષોને દૂર કરનારી આ ભગવાનની કથા છે. આપ અમને સંભળાવશો. મા શરણે ગયા, લાભ મને મળ્યો, દર્શન મને ગર્ભમાં થયા. એ કથા તો ભગવાનની મને જાણવા યોગ્ય છે, ભગવાન પણ જાણવા યોગ્ય છે, કહેશો. અને હા, કથામાં કંટાળો કોને આવે, ઉતાવળ કોને થાય? 5 લોકોને. હા, એક કર્મજળ હોય તેમને, વિના પશુ જ્ઞાત, નિવૃત્ત તર્ષય રૂપગીયમાનાત. નિવૃત્ત તર્ષ પુરુષો જેને નિકટમાં ગાયા કરે, સંસારનો સંતાપ જેનાથી શમી જાય, કહન અને મન જેનાથી પ્રસન્ન થાય, એવી કથામાં કંટાળો કોને આવે? જવાનું મન કોને થાય? એક આત્મઘાતી હોય તેને, જીવન વ્યર્થ વેડપતો હોય તેને, જેનું જીવન ધ્યેય ભગવાન ન હોય તેને, કર્મજડ, જડતાથી પોતાના કર્મોને વળગી રહ્યો હોય તેને, અથવા નિંદિતાર્થ રત હોય તેવા લોકોને, અથવા સ્ત્રી પ્રકૃતિનો જીવ જે લૌકિકમાં ચતુર અલૌકિકમાં અચતુર, એને કથા રૂચે નહીં, અથવા પશુ પ્રકૃતિનો જીવ પેટ ભરવામાં પરાયણ, એને લૌકિક અલૌકિક કંઈ આવડે નહીં, એને કથામાં કંટાળો આવીને ઉઠવાનું મન થાય, એને લાગે કે સમજાતું નથી, હવે બહુ મોડું થાય છે, અથવા જઈશું, આ વિચાર એમને આવે. હા, પણ જે પુરુષ છે, પ્રભુ માટે પ્રયત્નશીલ છે, એને વિચાર ના આવે. મહારાજ, કૌરવ સૈન્ય સાગર ભયંકર તિમિંગીલો વાળો, એ પણ મારા દાદાઓ ભગવાનના ચરણને નૌકા બનાવીને સરળતાથી તરી ગયા હતા. અને જોજો, મારા દાદા તરી ગયા એમાં મારે શું ન કહેશો? હા, દ્રૌણ્ય સ્રવે પૃષ્ઠમિદમ મદંગમ. કપડાં ન પહેરતા સુખદેવજીને શરીર બતાવે છે. હા, આ મારું શરીર બળી ગયેલું, અશ્વત્થામાના બાણમાં બળતરાની એકે નિશાની રહી છે. રક્ષા કોણે કરી? ભગવાન. તે આપ તો વિદ્વાન છો ને, એ ભગવાનના ચરિત મને વિસ્તારથી સંભળાવો ને. હા, ભગવાનના ચરિતમાં ક્યારેક ન સમજાય તેવું હોય, અશ્રદ્ધા થાય તેવું હોય, મારા શંકા દૂર કરવા માટે બતાવો ને. ક્યાંક ગુણ પણ દેખાય ને ક્યાંક દોષ પણ દેખાય. બલરામજી એક જ જન્મે 2 માનું સંતાન કેમ સંભવે? સમજાયું? બલરામજી દેવકીજીના ઉદરમાં હતા, ભગવાને યોગ માયા દ્વારા કર્ષણ કરાવ્યું અને રોહિણીના ઉદરમાં પધરાવ્યા. કેટલી માનું સંતાન થયા? આજે તમે પેલી માતાની વાતો સાંભળો છો ને, કોઈ ક્યાંક ઉછરે ને ક્યાંક ઉત્પન્ન થાય, તો એક પણ ભાગવતમાં કંઈ નવું નથી. અહીંયા સરળ છે. બલરામજી 2 માનું સંતાન છે, એક જ શરીરથી, એક જ જન્મમાં. કેમ સંભવે આવું? પૂછ્યું પરીક્ષિતે આશ્ચર્યથી. બીજી વાત, કસ્માન મુકુંદો ભગવાન પિતુર્ગેહાદ વ્રજંગત. આ મુકુંદ બધાને મુક્તિ દેવા આવ્યા, મા બાપને કેદમાં છોડીને કેમ વ્રજમાં પધાર્યા? અસાઈ સાઈ જ્ઞાતિવાળા ગોવાળો સાથે ક્યાં વાસ કર્યો? અને મામાને મરાય નહીં. રાજકારણમાં બધાને મારવાય પડતા હોય તો ઉપાય બીજા થાય, બધાના દેખતા પ્રત્યક્ષમાં શું કરે માર્યા? અને આ ભગવાને બલરામજી સાથે કઈ લીલાઓ કરી? એ તો ઠીક મહારાજ, પત્ન્યા કત્ય ભવન પ્રભો હો. આ ભગવાનના પત્નીઓ કેટલા થયા? આ ભગવાનના પત્નીઓ કેટલા થયા? અને કેટલા વખત સુધી ભગવાન યાદવ શરીરથી વિરાજ્યા?
બીજા બધા અવતારમાં તો કામ કરીને વિદાય થાય, અહીંયા તો 125 વર્ષ બિરાજેલા. માટે પૂછ્યું કેટલા વર્ષ રહ્યા, શું લીલાઓ કરી, અમને સંભળાવો. પરીક્ષિત કહે છે, મહારાજ અન્ન અને જલ છોડીને બેઠો છું ને, ભૂખ અને તરસ મને પીડા નથી કરાવતા. હા, તમારા મુખમાંથી નીકળતી કથા સુધાનું પાન કરું છું. હા, કથા મારું જીવન છે. હા, નવરાષ્ટ્ર વખત ગાળવા કથા નથી આવ્યો મહારાજ, મારું જીવન છે. દયા કરો, સંભળાવશો તો જીવાશે. પોતાના વક્તાને દયા આવે એવી વિનંતી કરી. હા, અને સુખદેવજી જ્યાં આ શ્રોતા જોયો, હૃદય રાજી થઈ ગયું. કથા કહેવાની શરૂઆત કરી. સ ભગવાન, સુખદેવજી માત્ર નથી બોલતા, હૃદયમાં ભગવાન પ્રગટ થઈ ગયા. સુખદેવજી તો શબ્દો અભિવ્યક્ત કરે છે, કથા તો કૃષ્ણ પોતે કરી રહ્યા છે. મથુરા ભગવાન જ્યાં નિત્ય વિરાજે છે ત્યાંનો મંગલ પ્રસંગ. એકવાર પૃથ્વી ઉપર ભાર વધ્યો. પૃથ્વીદેવી ગયેલા બ્રહ્માજીની પાસે વિનંતી કરી. બ્રહ્માના હૃદયમાં રહેલા ભગવાનને, અને બ્રહ્માજી ક્ષીરસાગરના કિનારે આવ્યા મહાદેવજી સાથે, ભગવાનનું ઉપસ્થાન કર્યું. ભગવાને કહ્યું હું અવતરીશ વસુદેવને ત્યાં 8મા ગર્ભરૂપે. દેવતાઓ તમે અવતાર લો, બ્રહ્માજી બધાને સંભળાવ્યું. દેવતાઓ યદુકુલમાં અવતરી ચૂક્યા, અને તે વખતે જ્યાં ભગવાનનું સંધિ હતું મથુરા, એમાં દેવકપુત્રી દેવકીજી શૂરપુત્ર વસુદેવજી સાથે ઉદ્વાહિત થઈ રહ્યા હતા. બેનનું પ્રિય કરવા કંસ રથ ચલાવતો હતો. અડધે રસ્તે રથ આવ્યો. આકાશવાણી થઈ, મૂર્ખ, જેનું વહન કરું છું 8મો ગર્ભ તને મારશે. ગર્ભ શબ્દ વાપર્યો. આ વેદાંત નહીં ભણેલો કંસ મૂર્ખો હતો. એને સમજ્યો ને યોને શરીરમ અને પંચમ્યામ આહુત્યામ પુરુષવચ આપ પુરુષવત્સો ભવંતી. ગર્ભ શબ્દનો અર્થ પુરુષ પ્રકૃતિનું બાલક થાય. પણ આ બુદ્ધ નહીં, અબુદ્ધ ના સમજ્યો, બેનને મારવા તૈયાર થયો. કંસમાં કાલનેમીનો આવેશ થયો, અસુરનો. અનર્થ કરે અસુર હોય. અને ભગવાન ભક્ત રક્ષા માટે વસુદેવમાં પ્રગટ થયા. વાસુદેવ એમણે કંસને સમજાવ્યો, આજે નહીં તો 100 વર્ષે મૃત્યુ તો આવે ને, 8મો ગર્ભ તને મારવાનો છે, છોકરા તને દઈ દઈશ. કંસે છોડ્યા, ઘરે આવ્યા. યોગ્ય સમયે પ્રતિવર્ષ પ્રસવ થતો ગયો. 6 જન્મી ચૂક્યા. વસુદેવજી પહેલા દીકરાને લઈને આવ્યા, કીર્તિમાન. કંસે કોઈ પાછો લઈ જવા નથી, મારું મોત નથી. 8માની રાહ જોતો હતો. અને નારદને થયું આ ગડબડ છે, ભગવાનને પધારતા વિલંબ થાય છે. આવો. નારદ આવ્યા કંસ પાસે, સમજો એટલે 8મા કોને કહેવાય ખબર પડે છે. 1 2 3 4 8 નહીં. આ જ્યોતિષવાળા કહે છે અંકા નામ વામતો ગતિ. આંકડા ડાબી બાજુથી બોલાય. તમારે 12 બોલવા હોય ને જ્યોતિષવાળા કેમ બોલે? 2 ને 1. ખરું? અંકા નામ વામતો આમ ગતિ થાય. આપણે 12 આમ લખીએ, પેલા આમ લખે 1 2 એટલે 12 થાય. આ અને એમાં જવા દો, ના સમજાય તો ગોળાકાર બેસાડી દો 10 જણને. 8મો કોણ? ગૂંચવાડા. જ્યાંથી 1 શરૂ કરશો ત્યાંથી 8મો બદલાઈ જશે. આ તો દેવોની ભાષા, તને શું ખબર પડે? બધા દેવતાઓ છે, તર મારવા આવ્યા છે. કંસને ઉત્તેજન થઈ ગયું, મારવા તૈયાર થયો. નારદ કે પણ સમયની તો રાહ જો, બધું ઉપાય કર. અને નારદજી રામ રામ કૃષ્ણ કૃષ્ણ નારદ નારાયણ નારાયણ કરતા વિદાય થઈ ગયા. અને કંસે દેવકીના 6 છોકરાઓને સાથે માર્યા. જન્મ્યા તરત નહીં. જાતમ જાત મહન પુત્રન તયો રજન શંકયા. બહુ દુઃખ થઈ ગયું માને, ભક્તોને અને ભૂમિને. દુઃખ દૂર કરવા માટે અદ્ભુત ઉપાય કર્યો. ભગવાનના ધામરૂપ સંકર્ષણ ઉદરમાં આવ્યા હતા. ભગવાને યોગ માયામ સમાધિશત, યોગ માયાને આજ્ઞા કરી કર્ષણ કરાવ્યું. અને એ યશ જે દેવકીમાં એના ઉદરમાં શેષાવિષ્ટ સંકર્ષણ હતા, એનું કર્ષણ કરાવી રોહિણી ગુપ્તવાસમાં હતા ત્યાં પધરાવ્યા. રોહિણીના ઉદરમાં વાસુદેવ બિરાજી ચૂક્યા હતા. એની સાથે આ સ્વરૂપ મળ્યું. ત્યાં બલરામનું સ્વરૂપ સિદ્ધ થયું. પણ આ ગર્ભનું ગલન થયું એટલે હાહાકાર થઈ ગયો. ભક્તના ભગવાનથી દુઃખો સહન ન થયા. યોગ માયા દ્વારા કાર્ય કરાવ્યું હતું. યોગ માયાને વચન આપ્યું હતું, મનુષ્યો તારું અર્ચન કરશે. તારું અંબિકા, ઈલા, શારદા, ઈશાની, નારાયણી, ભદ્રકાલી, દુર્ગા, કુમારી, લક્ષ્મી, મહાલક્ષ્મી વગેરે તારા નામ થશે. આ ભગવાનની બધી સેવિકાઓ છે, માયાના સ્વરૂપો છે, સેવા કરે છે. અને ભગવાન આ વિવેશ અંશ ભાગેનો વસુદેવના મનમાં પ્રગટ થઈ ગયા. પ્રદ્યુમ્ન વ્યૂહ દ્વારા એના અંશ ભાગ.
અને વસુદેવનું તેજ અસહ્ય બની ગયું. સાવધપણે સમાધિમાં માના ઉદરે પધરાવ્યા. કંસ સમજી ચૂક્યો પ્રાણ લેનારો આવ્યો, પણ કશું કરી શકતો નહોતો. દેવતાઓને ખબર પડી, આવ્યા. પક્ષપાતી પ્રભુ સમજ્યા. 16 શ્લોકમાં સ્તુતિ કરી. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ. સત્યાત્મક ભગવાનને અમે શરણે જઈએ છીએ. જે સત્ય છે, જે પર છે, એવા સત્ય પર છે. અને સત્યાત્મક ભગવાન છે, જેની પ્રતિજ્ઞા સત્ય, જેના ત્રિલોક સત્ય, એ સત્યાત્મક ભગવાનને અમે શરણે જઈએ છીએ. અહો બકીયમ સ્તનકાલકોટમ જીગાંસયાપા યયદપ્યસાદ્વી લેભે ગતિમ દાતૃચિતામ તતોન્યમ કં વા દયાલુમ શરણમ વ્રજેમ. આ